રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધવાનું છે। તો આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો આજે દક્ષિણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવો અને મધ્યમ વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અમુક સ્થળોએ રહેશે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા। 27 અને 28 જુલાઈએ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। 27 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી છે। देने के लिए हमारा जो वेदर फोरकास्ट है अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए। ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है। हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है और वेरी हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है। आज जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ છે। દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને રોક લગાવી છે। સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રે રોક લગાવી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું અને હવે 21 ટાપુ પર અવરજવર પર રોક લગાવાઈ છે। તો તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, પહેલા ડિમોલિશન અને હવે આ ટાપુઓ પર જવા પર રોક। જી સંધ્યા, વાત કરવામાં આવે તો સમુદ્ર તટથી 3 તરફથી ઘેરાયેલા દ્વારકા જિલ્લામાં કુલ 24 જેટલા ટાપુ આવેલા છે, જેમાંથી 21 જેટલા જે નિર્જન ટાપુ છે તેમાં લોકોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ સમુદ્ર તટથી જે જોડાયેલા ટાપુઓ આવેલા છે આ ટાપુમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ન ઘટે તેમજ ધાર્મિક સ્થળો પર ધાર્મિક પ્રવૃત્તિના નામે કોઈ પણ ગેરપ્રવૃત્તિ ન સર્જાય તે માટે જે તંત્ર દ્વારા છે તે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ જાહેરનામું 26/9/2025 સુધી અમલમાં રહેશે અને આ 21 જેટલા નિર્જન ટાપુ છે તેમાં લોકોની અવર જવર પર રોક લગાવી છે। જી જી, આપનો આભાર।